મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યોજાઈ ચૂંટણી। પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ પદ માટે અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, ઉપપ્રમુખ પદ માટે ગિરીશભાઈ દશરથભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું। પ્રાંતિજ નગરપાલિકાના 6 વોર્ડના 24 સદસ્યો પૈકી 19 સદસ્યો ભાજપના। પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની બહુમતી। આજ રોજ મને નગરપાલિકાના પ્રમુખ બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ શ્રી, જિલ્લા સંગઠન ધારાસભ્ય શ્રી, સાંસદ શ્રી, શહેર પ્રમુખ અને મારા સાથી સદસ્યો અને ગ્રામજનો, પ્રાંતિજ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રાંતિજ નગરપાલિકાના કેવા વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવે? પ્રાથમિક જરૂરિયાત અને વિકાસના કામને હું વેગ આપવા માંગુ છું। અને જે પાલિકાનો જે હોલ છે એ કામને હું અમે ધ્યાન ઉપર લઈશું। જેમ જેમ અમારી સભા ચાલુ થાય તેમ એમ અમે બધું કામ કરીશું। ખાસ કરીને પ્રાંતિજ શહેરનો એક મોટો પ્રશ્ન કનેક્શન કપાતું હોય છે, એ બાબતે એ બધું અમે ધ્યાન પર રહીશું।